પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જો દીકરાઓ પહેલા આપણે આ દાખલો કરી નાખીએ, એને નંબર 1 સોલ્વ કરી નાખીએ એટલે તમારું આ એક પતી જાય. ચલો ભાઈ, આ દાખલો હેલી રીતે કરવો ધ્યાન રાખો. સમાંતર બાજુ ચતુષ્કોણમાં એબીસીડીમાં એબીસીડી નો વિકર્ણ એસી છે જે એ ને દુ ભાગે છે. એને દુ ભાગે છે એટલે ખૂણા નંબર 1 બરાબર ખૂણા નંબર 2 છે. ડન છે? તો સાબિત કરો કે તે સી ને પણ દુ ભાગે. આપણે સાબિત કરી નાખીએ, કાંઈ નથી કરવાનું. બે ત્રિકોણ લેવાનું છે, એને એકરૂપ સાબિત કરી નાખીએ. એક ઉપરનો ત્રિકોણ, એક નીચેનો ત્રિકોણ. મને તમારા બધાને કોમેન્ટમાં આન્સર જોવે છે. આપણે 7મું ચેપ્ટર શીખી ગયા છીએ. હાલો બોલો, ઉપરના ત્રિકોણનું નામ શું છે? એ ડી સી. હા કે ના? હાલો ત્રિકોણનું નામ લખો. ઉપરના ત્રિકોણનું નામ ઝડપથી ઉપરના ત્રિકોણ નામ બધાય ભાઈઓ બહેનો એડીસી. ઓકે, હાલો નીચેના ત્રિકોણનું નામ શું છે? એબીસી. હાલો ડન છે દીકરાઓ? નીચેના ત્રિકોણનું નામ એબીસી. ડન છે? જગમગો. હાલો તો આ બે ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરવાનું છે. હું નામ લખું છું, સાબિત કરતા તમને આવડે છે. જેને બ્લર દેખાતું હોય એને હું મોટા અક્ષરે લખું છું એટલે ચોખ્ખું દેખાશે. હાલો, એડીસી અને ત્રિકોણ એડીસી અને ત્રિકોણ એબીસી માટે હવે અમારા દીકરાઓ જો આ ત્રિકોણને એકરૂપ સાબિત કેમ કરવાના? બહુ સિમ્પલ છે બકાવ, કોઈને કહેવાનું નહીં. આ તો તમે ઘરના છો એટલે શીખવાડું છું. જો કેમ કરશું તો પહેલી વસ્તુ બકા, આપણને શું કીધું છે ભાઈ? તો કે ભાઈ આ સમાંતર બાજુ છે એટલે આ ઝેડ બને કે ન બને? હા કે ના? આ ઝેડ બને કે ન બને? એટલે આ ખૂણા નંબર 3 બરાબર ખૂણા નંબર 2 થાય કે ન થાય? હા કે ના? હા કે ના? હે ને? તો અંતયુગ્મ કોણ એટલે ખૂણા નંબર 3 નું નામ કેમ લખાય? પહેલા આપણે ઉપરનો ત્રિકોણ લીધો એટલે ખૂણા નંબર 3 નું નામ લખશું ડી સી એ. તો અહીંયા લખું છું ડી સી એ બરાબર સી એ બી. હે ને? સી એ બી. ફુલાવા હરખા થયા તો કે અંતયુગ્મ કોણ બરાબર. હાલો બીજી વસ્તુ ધ્યાન રાખો. જુઓ અહીંયા હું તમને કલર ચેન્જ કરીને દેખાડું. અહીંયા એન પણ બને. શું બને? એન પણ. એટલે આ અંતયુગ્મ કોણ થયો એટલે કે આવડો આ ખૂણા નંબર 1 ને આવડો આ ખૂણા નંબર 4 હરખો થાય. હા કે ના? હા કે ના? હા કે ના? આ ડી સી એ અને સી એ બી. સી એ બી આવે, અહીંયા બી આવે. ઓકે, કોમેન્ટમાં લખ્યું. મારું ધ્યાન દર્યું એ માટે આપનો આભાર. એ કોણ હતું? ડાયો દીકરો સી એ બી. હે ને? હાલો હવે જો અહીંયા ખૂણા નંબર 1 નું નામ કેમ લખાય? ડી એ સી. ડી એ સી ઇઝ ઇક્વલ્સ ટુ આ ખૂણા નંબર 4 નું નામ કેમ લખાય? એ સી બી. એ સી બી. આ અંતયુગ્મ કોણ બરાબર ને? અને બે માં સામાન્ય બાજુ કોણ? તો કે આ વચ્ચેની એસી એસી સામાન્ય બાજુ. આ એસી શું છે? સામાન્ય બાજુ. તો એસી બરાબર એસી શું આવશે ભાઈ? સામાન્ય બાજુ. આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. થઈ ગયા કે નહીં? તો અહીંયા લખું છું ત્રિકોણ એડીસી એકરૂપ ત્રિકોણ એબીસી. બોલો કયો નિયમ? બોલો કયો નિયમ? આપણે આવડો આ ખૂણો લીધો, આવડો આ ખૂણો લીધો અને વચ્ચે લીધી બાજુ. બોલો કયો નિયમ? યસ બેટા, કયો નિયમ? બે ખૂણાની વચ્ચે બાજુ. ખૂબ આખું. કયો નિયમ આવ્યો? ખૂબ આખું. સાહેબ નિયમ કેમ ખબર પડે? તો આપણે શું લીધું? આવડો આ ખૂણો, આવડો આ ખૂણો, એની વચ્ચેની બાજુ એટલે બે ખૂણા વચ્ચેની બાજુ એટલે ખૂબ આખું. તો અગર આ બે ત્રિકોણ એકરૂપ છે તો આપણે કહી શકીએ કે ખૂણા નંબર 3 બરાબર ખૂણા નંબર 4. તો ખૂણા નંબર 3 નું નામ કેમ લખાય? ડી સી એ. ડી સી એ બરાબર ખૂણા નંબર 4 નું કેમ નામ લખાય? બી સી એ. હે ને? બી સી એ બરાબર. તો સીપીસીટી આ થઈ ગયું સીપીસીટી.
હાલો ડન છે. તો એનો મતલબ એવો થાય તો તેથી લખવાનું આપણે તેથી નંબર 1 સાબિત થઈ ગયું કે ભાઈ શું લખવાનું AC એ ખૂણા C ને દુભાગે. હાલો ડન છે. જગમગો સમજાઈ ગયું. ઓલી રીત જવા દો અઘરી, આ હેલી રીત સમજાઈ ગયું દીકરાઓ? જગમગો ઓલ ક્લિયર બોલો. આની કરતા હેલું શું હોય? મેં તમને કીધું ને હું તમને હેલી રીતે કરાવીશ. તમારો ભાઈ છે, તમારે ચિંતા નહીં કરવાની. હું છું તમારી હારોહાર છું. કાંઈ તમને હલવાવા નહીં દો. તમને મજો આવે ને પછી જ મને મજો આવે. લ્યો ભાઈ થોડુંક ઝૂમ કરો, સ્ક્રીનશોટ લઈ લો. જેને સ્ક્રીનશોટ લેવું હોય પછી PDF મોકલી દઈશ. ચિંતા નહીં કરતા, હે ને? PDF મોકલી દઈશ દીકરાઓ. હાલો દીકરાઓ આગળ વ્યા જઈએ. હવે બચ્ચાઓ જોવો અહીંયા. હવે બીજું હું સાબિત કરવાનું કે ચોરસ છે. ચોરસમાં એવું સાબિત કરવું પડે કે ચારે બાજુ હરખી છે. તો હવે જરાક સમજી લ્યો. એક બીજો નિયમ કરી નાખીએ. CPCT થી આ બે ત્રિકોણ એકરૂપ જ છે. અહીંયા સાબિત કર્યું ને, તો CPCT થી બીજું એક વસ્તુ પ્રૂવ કરીએ. શું કરીએ? AD is equals to AB, હે ને? અહીંયા સાબિત કરી નાખું. આરવાર ઈ ક્યાં લખી નાખું? અહીંયા ફરીથી લખું. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ. અહીંયા આપણે સાબિત કર્યું ને ABC. હવે આ બે ત્રિકોણ એકરૂપ આપણે તો સાબિત કરી જ નાખ્યા છે. અહીંયા ખૂબ આ ખૂણા નિયમ પ્રમાણે આપણે એવું કહી શકીએ ને, આ ત્રિકોણની આ બાજુ AD અને આ ત્રિકોણની આ બાજુ AB બે હરખું, એટલે AD બરાબર AB. પરિણામ 1 પેલા અહીંયા લખી નાખું CPCT. પરિણામ 1. અહીંયા નિયમ કયો હતો? ખૂબાખૂબ. હાલો આમાં કોઈને કઈ વાંધો? અહીંયા CPCT થી એક વસ્તુ પ્રૂવ કરી હતી એટલે પેલું ક્લિયર થઈ ગયું. હવે આપણે આ ચોરસ સમબાજુ ચતુષ્કોણ સાબિત કરવો છે. સમબાજુ એટલે ચારે બાજુ હરખી, એટલે CPCT તરીકે બીજી વસ્તુ ગોતી અને પરિણામ 1 કીધું. હાલો કોઈને કઈ વાંધો? હે ને? હાવ સિમ્પલ છે. હવે જો અહીંયા ધ્યાન રાખો બેટા, આપણને એમ કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. લખ્યું ને આ દાખલામાં જ લખ્યું. જો હું લખ્યું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે જેની સામસામેની બાજુ હરખી હોય. એટલે હું અહીંયા લખું, ધ્યાન રાખો બેટા, AD બરાબર BC પક્ષ. આને કીધો પરિણામ 2. હા કે ના? પછી બીજી બાજુ AB બરાબર શું થાય? DC. હા કે ના? પક્ષ. પરિણામ 3. બે સમાંતર બાજુ કીધું એટલે બે આડી હરખી, બે ઊભી હરખી. તો અહીંયા બે ઊભી લાઈનના નામ લખ્યા, અહીંયા બે આડી લાઈનના નામ લખ્યા. હાલો કોઈને કઈ વાંધો? હે જગમગો? હાલો. યસ. CPCT એટલે 7મા ચેપ્ટરમાં આપણે શીખ્યા કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ. એનું ગુજરાતી થાય એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો. અને આ વસ્તુ સમજવા માટે દીકરા 7.1 ના વિડીયોઝ જોઈ આવો. જેને CPCT નો ખબર હોય, મતલબ એવું કે તમે નવા જોઈન થયા છો, તો 7મું ચેપ્ટર તમે લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર છે ને લાઈવ બેચમાં જોઈ આવો. એમાં 7.1 એમાં પ્રમેય શીખવાડ્યું છે. CPCT શું છે પેલો લેક્ચર જોઈ લો. એની અંદર બે ત્રિકોણને એકરૂપ કરવાના 5 નિયમ શીખવ્યા છે ને આ CPCT શીખવ્યું છે. અને એક્ઝામ વખતે આપણે રિવિઝન કરશું, ચિંતા નહીં કરતા. ખૂબાખૂ એટલે ખૂબાખૂ ઈ 5 નિયમ છે બેટા. બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના, હે ને? તો એ 5 નિયમે કરાવ્યા છે. તો 7મા ચેપ્ટરનો કયો વિડીયો જોવાનો? પેલો. એટલે એમાં 5 નિયમ આવી જશે. બે બાની વચ્ચે ખૂ, બે ખૂની વચ્ચે બા, ખૂ બા, બા કાક બા. આ 5 નિયમ છે. અને CPCT એ બધી વસ્તુ સમજાવ્યું. તો 7મા ચેપ્ટરનો પહેલું તમે લેક્ચર જોઈ લેશો એટલે આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પ્લીઝ ખાલી એક 7.1 ના દાખલા કરી લો ને તો આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવામાં વાંધો ન આવે. ડન છે દીકરાઓ? પ્લીઝ આ જોઈ આવજો. હાલો ડન છે? ઓકે. હવે આ પૂરું થઈ ગયું. જો અહીંયા આપણું પૂરું થઈ ગયું. અહીંયા ધ્યાન રાખો. પરિણામ 1, 2 અને 3 પરથી પરિણામ 1 માં શું છે? જો સમજો બાપા. AD બરાબર શું છે? AB. ઓકે. પરિણામ 2 જુઓ. AD ઈ તો એક વખત નામ આવી ગયું એટલે લખી નાખો બરાબર BC.
અને એ બી એક વખત આવી ગયું ને, એ બી બરાબર શું થઈ ગયું? તો BC આ ચારેય બાજુ હરખી થઈ ગઈ. તો ચારેય બાજુ હરખી થઈ ગઈ એટલે નંબર 2 પણ આપણે સાબિત થઈ ગયું દીકરા કે ABCD કેવો ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ છે. હાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? તો આ બે વસ્તુ, આ નંબર 1 સાબિત થયું, અહીંયા નંબર 2 સાબિત થયું, અહીંયા આપણો આ દાખલો પૂરો થયો. બોલો જગોમગો હેને? ફરીથી સમજાવો. પેલા બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના. કયા નિયમથી? ખૂબ આ ખૂના નિયમથી. બે ત્રિકોણ એકરૂપ સાબિત થયા એટલે આવડું આ સાબિત થાય, ખૂણા નંબર 3 બરાબર ખૂણા નંબર 4. જો અહીંયા કર્યું, ખૂણા નંબર 3 બરાબર ખૂણા નંબર 4 CPCT. ખૂણા નંબર 3 નું નામ કેમ લખ્યું? તો કે DCA અને BCA અથવા ACB જે લખવું હોય, બરાબર. એટલે અહીંયા લખ્યું છે BCA. એટલે આ ખૂણા નંબર 3 અને 4 બે હરખા છે, એનો મતલબ એવો કે AC એ C ને દુભાગે છે. આ થઈ ગયું. ઓકે, હવે આપણે સાબિત કરવાનું છે કે ABCD સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ એટલે જેની ચારેય બાજુ સરખી હોય. તો એ કેમ સાબિત કરવાનું? તો કે આપણે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરેલું જ છે. એમાં CPCT થી આપણે લખ્યું કે AD બરાબર AB. આ થઈ ગયું CPCT, પરિણામ 1. બીજું આપણને દાખલામાં કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ એટલે સામસામેની બાજુ હરખી હોય, બે ઊભી લાઈન હરખી હોય. આ AD અને આ BC હરખી હોય એટલે AD બરાબર BC, બરાબર. અહીંયા આવડું આ પરિણામ 2. પછી બે આડી લાઈન હરખી હોય એટલે કે AB અને DC, આ બે હરખી હોય. આ AB BC અને બે આડી એટલે આ પરિણામ 3. તો પરિણામ 1, 2 અને 3 ને તું જોઈશ તો તને ખ્યાલ આવી જશે દીકરા કે AD બરાબર AB છે એટલે AD બરાબર AB લખી નાખ્યા. હવે AD આવી ગયા, AD બરાબર BC છે એટલે અહીંયા BC લખી નાખ્યું. AB બરાબર DC છે એટલે AB તો હતું એટલે DC લખી નાખ્યું. મતલબ ચારેય બાજુ હરખી થઈ ગઈ. ચારેય બાજુ હરખી થઈ ગઈ એટલે આ સમબાજુ ચતુષ્કોણ છે. ડન. બીજી વખત બાપુ, બીજી વખત. હાલો, તમે લાઈવ જે ભણાવો છો એ યુટ્યુબમાં મૂકો છો. હા, કારણ કે આ જે છે ને લાઈવ જે હોય છે કે નહીં, એ તમારા કોમેન્ટના આન્સર હોય છે. આ રેકોર્ડેડ ફોર્મ આપણે મૂકી દઈએ. રેકોર્ડેડ ફોર્મ મૂકીએ એનાથી ફાયદો શું થાય કે ભાઈ તમને લોકોને વિડીયોઝ જોવા માટે સમય ઓછો લાગે, લેગ ઓછો પડે. જ્યારે એપ્લિકેશનમાં જોતા હોય તો સર્વર ઉપર અપલોડ કરો તો સર્વર ઉપર અપલોડ કરવામાં પ્રોબ્લેમ એ થાય કે છોકરાઓને લેગ આવે છે, વિડીયો શરૂ થવાના બંધ થઈ ગયા હતા, આપણી એપ્લિકેશન ક્રેશ થઈ હતી, એટલે જ થઈ હતી. તો એનું સોલ્યુશન્સ માટે અત્યારે આપણે આ કર્યું છે. હાલો, ડન છે? ઓકે. યુટ્યુબમાં લાઈવ ચાલુ હોય, યુટ્યુબમાં લાઈવ ચાલુ ન હોય. હાલો, અહીંયા જુઓ, યુટ્યુબમાં તમારા માટે લાઈવ હોય છે ખાલી એક જ દિવસ. મારો લેક્ચર શનિવારે સાંજે 6 વાગે. ક્યારે હોય છે? બરાબર ને? શનિવારે સાંજે 6 વાગે, એક જ દિવસ. ચલો આગળ વધીએ. ઓકે, હવે આ દાખલો ધ્યાન રાખો. આ કેટલામો દાખલો જુઓ તો ભાઈ, ABCD માં સમબાજુ ચતુષ્કોણ છે. સાબિત કરો કે વિકર્ણ AC A અને C ને દુભાગે છે તથા વિકર્ણ BD એ B અને D ને દુભાગે છે. કેટલામો? ચોથો દાખલો, પાંચમો દાખલો જુઓ તો. ચોથો ને? ઓકે. અહીંયા શું છે? આ જૂનું સિલેબસનું છે. હાલો જુઓ, હવે ધ્યાન રાખો. ABCD સમબાજુ ચતુષ્કોણ છે. ઓકે, આપણે દોરી નાખીએ ABCD. આ દાખલો હેલો છે ઓલા કરતા. સમબાજુ કીધું, બરાબર ને? હાલો, સમબાજુ એટલે શું? તો કે જેની ચારેય બાજુ સરખી હોય. આવું એક દોરી જ નાખવું. બરાબર? પીપી ખોટું આવું કરું. પીપુડી વાળાનો આ માખાએ બહુ કરી ભાઈ. પીપુડી વાળાનો પેલો તન મનિયો એ તો ચોરી ગયો, કેળાનો કનડિયો. આના મારે કઈ કહેવાય જાય એટલે આને શું થયું છે ખબર નથી પડતી. હાલ મારા બાપ, હાલ તારા બાપાને સમજે. હવે હાલી જા. હાલ્યું હરકું ન હાલ્યું પણ હાલ છે આપણે હાલ્યું એવું. હાલો ચલો ડન. આ એક સમજો સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ એટલે ચારે બાજુ હરખી હોય. A B. લે હવે ક્યાં માખી બેઠીશ? આ માખી હેરાન કરે છે. લે જો અહીંયા બેઠી, જો દેખાય? કેટલા માખી દેખાય છે? કયો તો કેટલા માખી દેખાય છે? આ જો, એને બોર્ડ બહુ ગમી ગયું છે. હાલો, A B C અને D.
ડન. એબીસીડી માં સમબાજુ ચતુષ્કોણ છે. ઓકે, એબીસીડી એ સમબાજુ ચતુષ્કોણ છે. ઓકે, ડન થઈ ગયું. સાબિત કરો કે વિકર્ણ એસી, આ વિકર્ણ એસી છે ને, આ એસી એ એ તથા સી ને દુ ભાગે, મતલબ આવડા બે ખૂણા અને આવડા બે ખૂણા હરખા, એટલે આ ખૂણા નંબર 1, આ ખૂણા નંબર 2 હરખા, આ ખૂણા નંબર 3 અને આ ખૂણા નંબર 4 હરખા. બરાબર, તો આપણે આ સાબિત કરવાનું છે. ચલો કરી નાખશું. 1 મિનિટમાં થઈ જાય. રેડી છો બધાય? રેડી છો બધાય? હા કે ના? હા કે ના? હા કે ના? એ જી, આ જી, ઓ જી. હાલો બાપા હાલો, શાબાશ. કેમ કરશું? કોઈ હિન્ટ આપશે મને? કેમ કરશું? આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કઈ રીતે કરશું? કોણ હિન્ટ આપશે? કોઈ કોણ એવું છે કે જે તમારામાંથી મને હાથ ઊંચો કરીને એમ કે સાહેબ હું બોલીને સમજાવું? હાલો, તમારું મગજ મને કયો શું કરવાનું છે? મેં તમને સમજાવી દીધું. ખૂણો 1 અને 2 હરખા છે એવું સાબિત કરવાનું છે, 3 અને 4 હરખા છે એવું સાબિત કરવાનું છે. હાલો બકુડાઓ, કોણ કહેશે મને? જોગો મગો આન્સર જોવે. કોઈ હાથ ઊંચો કર્યો? ભલે ખોટું પડે, ખોટું પડે એ પોહાય, પણ જવાબ આપવાનો. ખોટો તો ખોટો, કારણ કે તમે એક વખત વિચારશો અને પછી હું કહીશ તો તમને બહુ સરસ રીતે સમજાઈ જશે. 1 જ મિનિટમાં સમજાઈ જશે, કાંઈ ચિંતા વગર. હાલો બાપા. પીપુડી વાળાનો પેલું ધન મનિયો કોઈ છે? કોણ છે ભાઈ? જયમીલ પટેલ. હાલ જમીન કર હાથ ઊંચો. કેમ કરશું આ દાખલો? હેલો સર, હા દીકરા. આપણે ત્રીજી બાજુ ને બીજી બાજુ અંતઃયુગ્મ કોણ કારણે થઈ શકે? બરાબર છે, અંતઃયુગ્મ કોણ. પછી અને ચોથું, અને ખૂણો ચોથો પહેલો એ પણ અંતઃયુગ્મ કોણ. બરાબર છે. અને સામાન્ય બાજુ. બરાબર ને? હા કે ના? હા. હા, તો આપણે હમણાં કર્યું એમ જ કરવાનું છે બાપલિયા. હમણાં જેમ કર્યું એમ જ કરવાનું છે, કઈ નવું નથી કરવાનું. હમણાં બે ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કર્યા, સેમ એ રીતે પાછું કરવાનું છે. ચલો રેડી બધાય કરવા માટે? એ હાલો, હાલો બાપલિયા હાલો. ચલો 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 હાલો. તો કરી નાખીએ બે ત્રિકોણ એકરૂપ ફટાફટી. હાલો, હમણાં કર્યું હતું. બે ત્રિકોણના નામ લખાવો. પેલા ત્રિકોણનું નામ. એક તો આ પેન હરકી ડોહી ખાતી નથી આવી તમારી. ચલો પેલું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ત્રિકોણ કયું લેશું? હમણાં આની પહેલા દાખલામાં લીધું હતું એ ઉપરનું ત્રિકોણ. કેમ લખાય? એ ડી સી, હે ને? હાલો, આ પાછી માખી આવી. હું અહીંયા લખું છું ભાઈ, તમને મોટું દેખાય ને એટલે પછી ફેરવી નાખીશ. ત્રિકોણ એ ડી સી અને ત્રિકોણ એ બી સી. હાલો ડન. કઈ રીતના નામ? એ ડી સી એ બી સી. હવે હમણાં અંતઃયુગ્મ કોણ આપણે લખ્યું હતું, તો ઝેડ બને. તો ખૂણા નંબર 3 ક્યાં છે? માખો પાછો ખૂણા લે આવીને તો પછી એનું આયુ બનશે, પકડીને બહાર નાખી આવીશ. હાલો, આ ખૂણા નંબર 1 અને ખૂણા નંબર 4 બે હરખા, ખૂણા નંબર 3 અને ખૂણા નંબર 2 હરખા. તો પેલા કયો લખવો છે? 1 અને 4 લખવા છે કે 3 અને 2 લખવા છે? તમે કયો એ લખીએ. હાલો, કયા બે ખૂણા લખવા છે? જવાબ આપો. કયા બે ખૂણા લખવા છે? હાલ બકા, તારું માઇક શરૂ છે ને? જેમિલ લે બંધ કરી દીધું, શરૂ રાખવાનું હતું, વાંધો નહીં. હાલો, તો ખૂણા નંબર 1 નું ખૂણા નંબર આપણે 1 અને 4 પેલા લખી નાખીએ. બરાબર. તો ખૂણા નંબર 1 નું નામ કેમ લખાય? ડી એ સી. અહીંયા લખું છું ડી એ સી. બરાબર. એલા એ લે આ કઈડી વઈડી નહીં જાય ને, છે કાંડર જેવું. હાલો, 1 અને 4 એટલે ડી એ સી અને પછી
એ સી બી. હાલો એ સી બી શું લેવા હરખું થયું? અંત યુગ્મ કોણ. હાલો જગમગો ભાઈ દીકરાઓ, જગમગો બચ્ચાઓ મને કોમેન્ટમાં આન્સર આપો. જગમગો અંતરુક્ષ સાઈડ મારી લો. હાલો જગમગો બચ્ચાઓ બધાયનો કોમેન્ટમાં આન્સર જોયો બધાયને. હાલ એ સી બી. એ ભાઈ કેમ પાછું ડી લખાઈ જાય છે? આ કંઈક લાગે છે આજે. અંતયુગ્મ કોણ ફરીથી હો, તમને મસ્ત લખાવું, ચિંતા ન કરતા. જો કેમ કઈ રીતના નામ લખવાનું? ડી એ સી પછી એથી શરૂઆત કરું, એ સી બી. હાલો જગમગો હવે આગળ. હવે જો ઝેડ બી બને, આ બે ખૂણો થઈ ગયો હે ને. ડી સી એ, ડી સી એ બરાબર સી એ બી હે ને, સી એ બી. હાલો ડન થઈ ગયું, ડન થઈ ગયું. પછી આ દાખલો બીજી રીતે કરાય એ તમને કહું. અને સામાન્ય બાજુ કોણ છે? એસી, એટલે એસી બરાબર એસી. હાલો ડન છે. અહીંયા આવશે અંત યુગ્મ કોણ, અહીંયા આવશે સામાન્ય બાજુ. હાલો જગમગો દીકરાઓ, જગમગો જગમગો. તો આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. પણ અહીંયા હું તમને એમ કહીશ કે આ ત્રણ વસ્તુ લીધું એટલે આપણે લખી નાખીએ ત્રિકોણ એડીસી એકરૂપ ત્રિકોણ એબીસી. કયો નિયમ? તો કે હમણાં લીધો તો ઈ તે ખૂબ આ ખૂબ. ડન થઈ ગયું દીકરાઓ? હા કે ના? ડન ડન ડન. માખો પાછો આવ્યો. આયલા આમાં હવે હું અનુમાન નાખીશ ન મરાય. હાલો ડન. હવે આ બે ત્રિકોણ ખૂબા ખૂણા નિયમથી થઈ ગયું એટલે આપણે ખૂણા નંબર 1 બરાબર ખૂણા નંબર 2 લખી શકાય. તો ખૂણા નંબર 1 નું નામ શું છે? તો કે ભાઈ ડી એ સી. આ જો અહીંયા લખું ડી એ સી. આપણે લખીએ ખૂણો ડી એ સી બરાબર ખૂણા નંબર 2 નું નામ કેમ લખાય? બી થી શરૂઆત કરાય ને સી થી શરૂઆત કરાય. તમારે કેનાથી કરવું છે? આ ડી એ સી આપણે અહીંયા બી થી શરૂઆત કરીએ. બી એ સી અહીંયા લખી નાખો ખૂણો બી એ સી બરાબર. આ થઈ ગયું સીપીસીટી. અને ખૂણા નંબર 3 નું નામ ડી સી એ, ડી સી એ. અને અહીંયા બી સી એ, બી સી એ. આ પણ સીપીસીટી. આ પરિણામ 1 અને આ પરિણામ 2. તો આપણો દાખલો પૂરો થઈ ગયો. લખવાનું પરિણામ 1 અને એટલે પાછો માખો આવ્યો. એટલે ઓય માખા જાની વારા ઘડી આવી જાય છે. હાલો પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને લે પાછો આવ્યો 1 અને આજે માખા હેરાન કર્યા છો. 2 પરથી આ 2 હરખા થઈ ગયા. 1 અને 2 હરખા થઈ ગયા, 3 અને 4 હરખા થઈ ગયા. એટલે આપણે લખશું કે ભાઈ વિકિરણ અહીંયા શું લખશું? એસી એ તેમજ સી ને દુભાગે વિકિરણ એસી, વિકિરણ એટલે આમાં આખો પણ એ અને એસી અહીંયા બેઠે બેઠું લખવાનું છે. એસી એ ખૂણો એ પાછો આવ્યો તેમજ સી ને દુભાગે. અને પછી નીચે લખી નાખવાનું તે જ રીતે વિકિરણ. આ બીજો વિકિરણ કયો કીધો ભાઈ? બીડી. વિકિરણ બીડી એ બી તેમજ ડી ને દુભાગે. હાલો ડન થઈ ગયું દીકરાઓ? હાવ હેલો દાખલો મેં તમને કરાવી નાખ્યો. ડન છે બચ્ચાઓ? જગમગો. આ માખાના કારણે હશે થોડાક ઉપર નીચે થયા પણ તમે સમજી જ કરવાનું છે. આમાં શું સાબિત કરવાનું છે કે એસી એ એને તેમજ સી ને દુભાગે. આ એક વસ્તુ.
માઇક શરૂ જ રાખજો. માઇક શરૂ છે ને? હા. હા, એક વસ્તુ સાબિત કરો ને બીજી વસ્તુ હું સાબિત કરવાનું હતું. તથા હું સાબિત કરવાનું છે વિકર્ણ બીડી એ બી અને ડી ને દુભાગે છે. તો આપણે એક વસ્તુ અહીંયા સાબિત કર્યું. અહીંયા કર્યું ને આપણે પરિણામ 1 અને 2 પરથી કે વિકર્ણ એસી એ એ અને સી ને દુભાગે, એ સાબિત કર્યું. હા. તો આ જ રીતે જો અહીંયા લખ્યું તે જ રીતે વિકર્ણ બીડી એ બી અને ડી ને દુભાગે. એટલે એક વસ્તુ સાબિત કરી એના ઉપરથી આપણે કહી દીધું કે જેવી રીતના આપણે આ બે શું કહેવાય કે ત્રિકોણ એકરૂપ થયા અને પરિણામ મને 1 અને 2 મળ્યું, આ એ અને ડી એ અને સી ને આ વિકર્ણ એસી દુભાગે, એ જ રીતે બીડી ને પણ દુભાગે. તો એના માટે ફરીથી પાછી મહેનત કરવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો દીકરા? તો આકૃતિમાં દોરવાનો વિકર્ણ બીડી? નહીં, આપણે તો અહીંયા આપણે જો તને એ વિકર્ણ બીડી ક્યારે દોરાય કે જો તારે એ પાછું બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવું હોય કે નહીં તો તારે દોરવાનું. સમજાણું કે નહીં? બાકી તો તું આમ દોરીએ. સમજાણું? પણ આપણે હું એક જ વસ્તુ સાબિત કરીને આપણે લખ્યું એ જ રીતે બીજું પણ સાબિત થાય. એટલે અહીંયા દોરવાની જરૂર નથી. જો દોરીશ તો પછી તને ખૂણો 1 અને ખૂણો 4, 3 અને 4 ખૂણાના નામ લખવામાં તકલીફ પડશે. સમજાઈ ગયું દીકરા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.